તો કેમ નર્વાસ છો ને વેવાણ? કેવી વાત કરો વેવાણ? નરવા હોય તો અહીંયા તો અહીંયા પહોંચ્યા હોય ને. હા વાતે સાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ, ઈએ ઓગળી જાય. પૂછી જવો બાયુને. સાચી વાત છે વેવાણ. પણ તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી હો. જરાય નહીં. રોડે રોડ મોરબી થી સીધા અહીંયા. કઈ તકલીફ નથી પડી? નહીં, રોદા હતા, થોડાક રસ્તો ખરાબ હતો, વાંધો ન આવ્યો. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવે વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હોચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ દાદા. અને વેવાણ, હા વેવાણ, આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો લ્યો પણ એનો પરિચય જ નથી આપ્યો તો. ઈ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. હા કુમકુમ બેન. હાલે તો કંકુ ખરે. કંકુ ખરે? હા, અમારે વેસાતું લેવું જ ન પડે. પણ સગાઈમાં નહોતા. નતા? આહા. ક્યાં જાતા? કઈ તો ઈ પેર આટો મારવા નહોતા ગયા? હા, તે કંકુ પગલા કરવા જાતા. પણ તમારામાં જાય? લે અમારામાં આટો જાય, હા. પાછા આવે, એટલે આયા હોળી થાય. ના ના વેવાણ પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે દાદા પાછા જય શ્રી કૃષ્ણ ભાઈ. અને વેવાણ, હા વેવાણ, આપણી આ વેવાણોની વાતોમાં આપા ક્યારના વચ્ચે બોલે આકો? હું દોડાયો. એવું તો નો જ કહેવાય નહીં. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણ ને? દોડાયો એમ કહેવાય? તો હળંગડાયો. એમે નો કહેવાય. તો ડાપણડાયો. એમે નો કહેવાય. તો આયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. પરિચય એટલે ઓળખાણ, પરિચય. હું કોણ છું એમ? હા. તો હું કોણ છું? કોણ છો? એ મને નથી ખબર. તો એમને બેહી ગયો. મારો પરિચય મારે ને મારે દેવાનો કે હું આ છું એ કેવું પડે, આપણે જાન લઈને આવ્યા, ઓળખાણ દેવી પડે. હું નહીં કહું. કેવું પડશે? નહીં કહું. નકર માંડવેથી કાઢી મૂકશે હો ગામની બારોબાર. એવું તો માંડવેથી કાઢી મૂકતા નહીં. હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છો? હા, મહારાજા ભેગો નોકરી કરું. સોકી ફેરો? નાય, વોચમેન. જો પાછો જો, કેમ પૂછું? સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી સહી. હા, હું રાજાનો પ્રધાન છું. હા. મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે હા. એટલે એને હું આહવાય ઘડીક હાલું. હા. પછી આગળ જાય, હા. બાપુ ટન મારે હા. એટલે સેલ્યુટ કરું. કેવી રીતે? બસ હવે જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હે આ કોણ છે? લ્યો. તો અહીંયા હું વાતો કરવા માંડ્યો છો, ઓળખતો નથી ને? લગનમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણામાં ને આમાં તો ને કઈ ફેર નથી દેખાતો. કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી તમે અમારા ઈવડા વેવાણ થાય આપણા. વેવાણ આ વેવાય. જો ભાઈ ને ટાઈટ ના લઈને આવ્યા છો. આવ કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. પણ તારે ભાઈ થાય ને એ અહીંયા બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા, અમે જાન થોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહીં હોય. વાહની ફરી તો હતી પણ ટાંકી તૂટી ગઈ હતી ડીઝલ ની. એમ નહીં, જાડેરી જાન જોડીને આવ્યા, વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા, વાજતે ગાજતે અને બગડાટો બોલાવતે. આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. મરી નથી ગયો. હવે તો મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે, પરિચય. ક્યાં છે? ત્યાં પાછળ ઉભા છે. અહીંયા લાગે. જય શ્રી કૃષ્ણ દાદા. જીવવા દેજો, મારી નાખતા નહીં. અરે દાદા હો વરા ના થાવ. એમ સાંભળો હરખું. મારે શું છે, બિલ ખા લાઈન બંધ છે. તો 2 મીટર લઈ લ્યો, કયો બાપુને લઈ દે. મીટરમાં બિલ બહુ આવે. એ તમારા ઘરના મીટરમાં આવતો હે, 2 મીટરમાં ન આવો. કેમ છે? હારું ને? સારું. કેમ પ્રધાનજી થોડીક જાન મોટી પડી, મને એવું લાગ્યું. હે જાન કેમ મોટી પડી યાર? આઘું હતું ને, રસ્તોય ખરાબ. કઈ હેરાન નતા છે ને રસ્તે? કાઈ નથી હેરાન છે.
હાસુ કયો છો હે હાસુ કયો હેરાન હતા છે ને ના ના જરાય નહીં ઘડીક વાટ જોવી પડી હતી છે નહીં જાનની તો કે નહીં જાન લઈને તો તમે આવતા જાન ની હેની વાટ જોવી પડે રસ્તામાં કેમ ખોટી છે તા તો જાનમાં હું એકલો આવો થારું લાગુ એકલો નો પણ બધા હોય ને એટલે વાર લાગે કઈ તકલીફ નથી પડી ને એમ રસ્તે ના ના એકલા ના ટ્રકમાં નો બેસી જાવ હા હા સારું કહેવાય કેમ છે મજા મજા છે અમારે શું વાંધો હોય ગોરાણીમાં શું કરે ગોરણીમાં લીલા લેર કરે લીલા લેર કરે હા કે અફસોસ કરે અફસોસ તો તમારા ઘરના કરતા છે અમારા ઘરના નહીં એ લગનમાં નો લાવ્યા પરધા અમારો ઘરનો પ્રસંગ નથી એટલે અમારે બધાય નો હોય હું એક આવ્યો બરોબર પછી અમારા છોકરાને ને બાઈઓને ને બધાને થોડું આવવાનું માંડવે આ ઈ વાતે આજે છોકરા ટાઈટ ના પાછા હું કરે ને કોણ હાસવે હું નો લઈ જાવ છોકરાને ક્યાંય પ્રધાનજી હા તમારે તો ઘરનો પ્રસંગ છે ઘરની જાન છે તો તમારા ઘરના કેમ અમે ક્યાં માંડવે નથી દેખાતા અમારા ઘરના તો વહી ગયા ને ઉપર એલા ઉપર ને એ તો જાનમાં તો એમ કહેવાય જાનમાં ગયા એમ વહી ગયા એમ નો કહેવાય બીજા લગ્ન હતા ને ત્યાં મોકલ્યા બધાય હા બાબો ડોસી છોકરાને ગૌડા માવતર નથી મોકલી દીધા બધાય ને હાસવો છો ને અરે ગૌડા માવતર ની તો બહુ સેવા કરી ખવડાવો છો ખાય પોછું પોછું હોય ઈ ખાય કેમ પોસું પોસું મોઢામાં દાંત નથી દાંત તો હતા ના ગયા મારા બાએ પાડ નાખ્યા તમારે જવાય ને આડું હું જો તો મારે પાડ નાખા પ્રધાનજી હા. જાન લઈને આવી ગયા એમ ને ના ના જમરૂક વેસવા આવ્યા પ્રધાનજી તમે અમારા આજ મહેમાન છો અમારે પૂછવું પડે જાન લઈને આવ્યા આવ્યા આ એક પેટી લાવ્યા આ એક પેટી જાનમાં એટલું તો જોઈ જ ને હું સામાન તો ભલે એ પેટીમાંથી હું માગું મને આપો હો હું માગું એ આપો હું તું તો ઓટાને ગુલ્ફી માં દાદા પ્રધાનજી ગુલ્ફી નથી જોતી એમાંથી હોપારી આપો કેટલી 101 પૂરી હવે 101 ખોપારી નો હોય કેમ 11 હોય કા 21 હોય 101 ખોપારી માંગો અમે હું પમણાવ્યા જ નહીં આ પહેલી વાર નીકળી જા આ અમે ધંધો જ નથી કર્યો પ્રધાનજી આ રજવાડાની જાન છે વિધિમાં તને ખબર પડે કે મને અમને વિધિની ખબર પડતી હોય તો ઘરેથી જ વિધિ કરીને નો આવી તો હોપારી ને કરો વ્યવસ્થા અમારે વાટે ઉભા ને તમારી એટલે દાદા શાંતિ રાખો કેમ એને પવણાવા આવ્યા એની હરરાજી કરવા ન તો થાય પ્રધાનજી તમે શાંતિ રાખજો આ તમને માંડવે બોલાવ્યા કપાની યાર્ડમાં નથી બોલાવ્યા તો દાદા વાણીમાં વિવેક રાખો નકર તમે શું કરી લેહો નકર હજી કઈ મગ સોખા ભળી નથી તમે ગયા કરી શું લેહો જોવું જોવાનું જો અમારું રજવાડું છે આ. જોવું હા પછો ઉભો થા હાલો ઘર ભેગું થાવું હાલો પોટલા બિસ્તરા બાંધો હાલો કંજુભાઈ સુટકેસને એવું લઈ લે છે હા હાલો પછી પોટલા બિસ્તરા બાંધો ઘર ભેગું. અંબાવું સુટકેસ ના ના અમે અમારી રીતે લઈ લેવું અમે લાવ્યા અમે આ રીતે લઈ લેવું પથું ઉભો થા હાલો દાદા હારે ડખો થઈ ગયો ચંજુભાઈ સર હાલો ઠાઠું મારો આ રહ્યું હમું જ છે પથું ઉભો થા મોટી અંબે ઈ જા પથું પથું હજળ થઈ ગયો પ્રધાનજી ન્યા બેઠી જાય કોઈ દી ઊભા ન થાય તમે હોપારીની વ્યવસ્થા કરો અને રજવાડામાં જઈ તમારા બાને પૂછો કે હોપારી કેમ ભૂલી ગયા તમને કહું ઓસે હવે દાદા 101 ખોપારી માંગે પૂછ્યું એ ધીમે ધીમે બોલ કેમ આ માંડવ્યા ને માંડવ્યું બધા સાંભળી જાય કે હોપારી નથી લઈ આવ્યા માંડવી સાંભળી જાય તો સાંભળી જાય મારા બાપનું શું જાય એ મૂંગો રે એમ તને કહું છું હવે આ વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો હોય તો સંભાળી તારે લઈ ન લેવાય વરાજાનો સામાન પેક કર્યો વરાજાને પેક કરી દીધો ખોપારીનું મેં તમને કીધું તું હું પાર્લર માં જાતી હતી તઈ મેં તને શું કીધું તું કે પટારા ઉપર હોપારી પડી છે સંભાળી લઈ લેજે એમ નહોતું કીધું તને હવે તમે પાર્લરમાં ગયા તું ઘોડા હેરમાં ઘોડાને તો ધમારતો તો યજ્ઞ ઘોડા નો તમારા જાનમાં લઈ જાવ તો નવરાવા કે નહીં આગલે દી નવડાવી લેવાય આગલે દી આપણે શું કામ હોય હવે આગલે દે નવરાઈ તો હુકાઈ કેતી હાલે હું નીકળો છો એને હુકવવાનો ન હોય હવે ઓય પોપટલાલ બોલો જેઠાલાલ આ હું અહીંયા આદરી આ અમારા ઘરનો મામલો છે પ્રધાનજી બધાને રજવાડામાં ઘોડા હોય તમારી એક જ નથી હો અમારા રજવાડામાં છે પૂછો મિલનભાઈ 4 ઘોડા છે 4 ઘોડા હા એ 4 કાફી છે ઓય બાપરે તમારે કેટલા છે અમારે 24.5 એક વસેરું છે 800 અમારે તો 4 કાફી છે તસેડા બીડા જોઈ જ કેજો કેમ આપણે ઓણ બહુ છે કેટલા મણ છે 35 મણ છે તો મોકલાવજો મણક એક મોકલાવો ને મિલનભાઈ એમ હા વાંધો નહીં
ફોન કરજો. ફોન લાગશે ને કવરેજમાં રહેજો. અરે લાગે જ ને. ઠીક છે, હવે હોપારી લેતો હું. પ્રધાનજી ક્યાંક જાય ને ત્યાં હકનું રહેવાય. હા. એને ઘરનો મામલો હોય ને તો તમારી ઘેરે પતાવીને અવાય. આપણને ખબર પડવી જોઈએ કે આજે અમે જાન લઈને આવ્યા હોય એવું કળાઈ ન રહેવાય. હોય એવા કળાઈ નહીં તો હામાવાળાને ખબર કેમ પડે કે અમે કેવા છે? આવ્યા તેનો કોઈનો બોલવાનો વારો ન થવા દેતા તમારી મર્યાદા છે. હજી મર્યાદા ક્યાં જોઈ? કેમ મર્યાદા જોઈ તો આવો આપણી ઘેરે. એમ છૂટા હાંડ સીના ઘા થાય. મર્યાદા હારી લ્યો. આટી જાય તો ઈ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું. તમને આટી ગયા હોય તો તો થોડો દાંત કાઢું. સટકી ગયા હોય તો દાંત કાઢું. બહુ પાકા છો. લેતા હો પરી જાવ. જાવ સૌ. તમને કહો બોલ હોપારી લેવા જાઓ. તે લઈ આય. તમારા હાટુ વેફર લેતો હું. ભેગો ફરાડી ચેવડો લઈ આવશે. છેરડો. ચેરડો નહીં હવે, તો ચેવડો. બે વડો. એ તને સારું લાગે એ લઈ આવજે. જા દાદા તારે તરબૂચ હાલશે? પ્રધાનજી રજવાડો કોનું? તમારું. તો અમારે કઈ નથી કરતું. તમે ઘટ્યું ને લઈ આવો જાઓ. જાવ સૌ. ઓય ક્યાં ભાગવા માંડ્યો છો? આપણે ફટાકડા લઈ આવ્યા છે, ફોડવાના નથી આયા. ફોડો ફોડો. તો હોય આયા ફટાકડા ફોડવાની મનાઈ છે. હો કોણે તમને પૂછ્યું? પૂછીને ફોડ્યો ફટાકડો માંડવામાં? કોને પૂછ્યું અહીંયા ફટાકડો ફોડ્યો એમ કહો તમને? અરે દાદા અમે જાન લઈને આવ્યા. આ સો હાથ બંડલ લાવ્યા. ઈ તમારા પિંગલગઢમાં જઈને ભડાકા કરજો. અહીંયા ફોડવાની મનાઈ છે માંડવે. ફટાકડા નથી ફોડવા દેતા. નહીં પૂછો જાવ. એ બા આ ફટાકડા ફોડવાની મનાઈ છે? મનાય છે હો, એમ કેમ છે? રિવાજ છે. રિવાજ છે. ફટાકડા ફોડવાની મનાઈ છે. છે કોઈ વાંધો નહીં. સુરસુરિયા કરવા દેવો. તીખારાય નહીં. દાદા ફોડવાની મનાઈ હોય, સુરસુરિયા નહીં. કાઈ નહીં. પિંગલગઢમાં જઈને ફોડા કરજો. મનાઈ છે ને લેતા હો પરી જાવ. આમ થોડું હોય કાઈ? આમ જ હોય ને. મારું રજવાડું છે. તમે કેમ થોડું થાય? તમારું રજવાડું છે? હા તો તમારું છે. સારું હાલ્યો. બીજું હું. લઈ આય હવે હોપારી. જા દુકાન ક્યાં છે? જાન લઈને કોણ આવ્યું? દુકાન લઈને નથી આવ્યા. તમારી બધી વ્યવસ્થા કરવાનું હોય, અમારે ન હોય. બરોબર છે? લેતા હો હોપારી. 101 પૂરી હોપારી અને ગોળ. હોપારી ગોળ જ હોય, કાકડીની ગોળે લાંબી ન હોય. તને કેવું પડે? તારો મગજમાં ફેર પડી ગયો તો કઈ નક્કી ન હોય. માવો લઈને આવી. આ તોય ડુપ્લિકેટ લાગે. કેમ વિધિ કરાવી એટલે? વિધિ કરાવીને એટલે ડુપ્લિકેટ? એ તો બાકી છે. એક ફેરવાઈ જા ફેર્યા. એટલે જ ક્યાંય તમને કંકોત્રી લખાઈ નાખી, બધું કરી નાખ્યું ને હવે ડુપ્લિકેટ. આ પીપી નાખજો, ધવાડો નહીં કરતા તો. પૈસા આપવા પડે ને ડુપ્લિકેટ. કા એ જેકું લેતો હો પણ વાટે સાવ તમારી ધોડ્યા આવે ભૂલી ભૂલી.